हेलो जुओ जी हेलो हाँ सर कराव्या છે કરાવ્યા છે ને કેટલા કરાવ્યા છે 2-4 કરાવ્યા છે મને એવું યાદ છે અને એકાદ બે Yes, હોમવર્ક sir. માં પણ આપેલા સ્ક્રીનશોટ પાડેલો તમે લોકો યાદ છે यस सर હા તો એ સ્ક્રીનશોટ જો તમારામાં હોય તો જોઈ લો મેં તમને 2-3-4 सम्स ઓલરેડી કરાવેલા છે તો એ જ સિરીઝના બીજા સમ આપણે આજે લઈએ ઓકે just wait how to find the inverse of linear transformation એની આપણે વાત કરી રહ્યા છીએ અને એને એ સિરીઝની અંદર આપણે ચારેક સમ મને લાગે લીધા છે જોઈ લઈએ આપણે યસ સ્ક્રીન દેખાય છે તમને લોકોને વિઝિબલ છે ભાઈ Yes, sir. यस Yes. વેરી નાઇસ Yes, આપણે મને sir. લાગે છે 1 2 3 ત્રણેક સમ લીધેલા અને ત્રણેક સમ હોમવર્ક માં આપેલા 3-4 યસ કે નો હેલો એ 3-4 सम्स મેં તમને કરાવ્યા છે એવું હા કે ના કંઈ બોલો તો ખબર પડે મને Yes, sir. ઓકે વેરી નાઇસ હવે આપણે એ જ સિરીઝમાં હું અહીંયા એક એક્ઝામ્પલ લઈ લઉં મેં તમને 3 એક્ઝામ્પલ કરાવેલા એવું મને યાદ આવે છે અને પછી 3-4 હોમવર્કમાં આપેલા એટલે 7 થયા હવે 8મો આવશે આ લેટ અસ સી one more examples based on this show that આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ t from r3 to r3 t is a mapping from r3 to r3 ઓ સોરી વચ્ચે કોલ આવી ગયો ને એટલે ડિસ્ટર્બ થયું છે વોઇસ આવે છે મારો Yes, sir. હા વચ્ચે છે ને એક કોલ કોઈ આવી ગયેલો એને મેં જસ્ટ મિનિટ હું ફરીથી જરા ચાલો દેખાય છે હવે તમને લોકોને બરાબર हेलो स्क्रीन दिखाई છે બેટા Yes, sir. ઓકે Yes, sir. t very nice t of xyz is equals x plus y plus z x plus y plus z y minus z x plus twice z is singular show that this transformation is singular linear transformation it is a singular linear transformation એવું આપણે પ્રૂવ કરવું છે આપણે અગાઉ શીખેલા છીએ કે સિંગ્યુલર લિનિયર ટ્રાન્સફોર્મેશન કોને કહેવાય સિંગ્યુલર નો સમાનાર્થી શબ્દ છે નોટ ઇન્વર્ટિબલ યાદ છે ને બધાને આઈધર યુ કેન કોલ્ડ નોટ ઇન્વર્ટિબલ અથવા તો સિંગ્યુલર એ બંને સેમ વર્ડ છે કોઈ દરેક લિનિયર ટ્રાન્સફોર્મેશન ઇન્વર્ટિબલ હોય જ ઇન્વર્ટિબલ નો મતલબ શું થાય તેનું ઇન્વર્સ લિનિયર ટ્રાન્સફોર્મેશન મળશે જ આપણે અગાઉ ડિસ્કસ કરી ગયા છીએ કે દરેક ફંક્શન નું ઇન્વર્સ ફંક્શન મળે જ શું તમારી પાસે જવાબ છે No, બેટા sir. ના દરેક ફંક્શન નું ઇન્વર્સ ફંક્શન ન મળે યાદ રાખજો દરેક ફંક્શન ઇન્વર્ટિબલ હોય જ એવું જરૂરી નથી તો which types of function is to be invertible કેવા પ્રકારનું ફંક્શન ઇન્વર્ટિબલ થશે તો એનો જવાબ પણ મેં તમને Bijective. આપેલો છે બાયજેક્ટિવ વેરી નાઇસ 1 પણ હોવું જોઈએ and onto પણ હોવું જોઈએ if the given function is 1 and onto both 1 માટે આપણે શબ્દ વાપરેલો યાદ છે કોઈને ઇન્જેક્ટિવ ફંક્શન અને onto માટે આપણે સમાનાર્થી શબ્દ વાપરેલો સર્જેક્ટિવ ફંક્શન યસ તો ઇન્જેક્ટિવ અને સર્જેક્ટિવ એટલે કે બાયજેક્ટિવ બે ભેગા કરીને બોલવું હોય તો કેમ બોલાય
If your function is bisective, means 1 1 and onto both, then and only then your function is invertible. Okay, તો આપણે એ જ રીતે ઇન્વર્ટિબલ નો સમાનાર્થી શબ્દ છે નોન સિંગ્યુલર. Invertible is equals non-singular. The function is said linear transformation T is said to be invertible or non-singular if it is 1 1 as well as onto. પણ આપણે એવું શીખી ગયા છીએ કે if the domain and codomain are same, then it is enough to show your function is 1 1. ભાઈ જો તમારો domain અને codomain બંને same હોય, for example in this case you will see that the domain is R3, codomain is also R3. So we will see that the domain and codomain both are same in this particular question. So if you in your function, if you will find domain and codomain of your function are same, then in this case it is enough to show your function is 1 1. 1 1 હોય એટલે automatically onto થઈ જ જશે. તો 1 1 હોય તો તે invertible થશે. અને function linear transformation T is 1 1 if and only if. We will have already proved in previous lecture that NT equals singleton set theta. તમારે આને 1 1 પ્રૂવ કરવું હોય તો શું પ્રૂવ કરી દેવું પૂરતું છે? NT equals singleton set theta, isn't it? સમજમાં આવે છે બધાને ભાઈ? Yes, Hello. sir. So our intent is to show T is singular. What we have to show? આપણે શું બતાવવાનું છે ભાઈ? We have to show T is શું પ્રૂવ કરવાનું છે આપણે? તો કે ભાઈ T is singular. T is singular પ્રૂવ કરવા માટે શું પ્રૂવ કરી દેવું પડતું છે? બોલો. It is enough to show T is, બોલો બોલો, શું સમજ્યા? ક્યારે સિંગ્યુલર કહેવાશે? મેની વન તો ખરું, પણ હવે આપણે બધી ડિસ્કસ કર્યા પછી તમારે આન્સર આપવાનો છે. NT does not Not- equal to singleton theta. T is not 1 1 એવું તમારે પ્રૂવ કરી દેવું પૂરતું છે. હા કે ના? T 1 1 નથી એમ પ્રૂવ કરી દેવું પૂરતું છે. 1 1 ક્યારે નહીં થાય? હમણાં કોક બોલ્યું, એ સાચો જવાબ છે. NT is not equals singleton set theta. એમ આપણે જો પ્રૂવ કરી દઈએ તો આપણું કામ પૂરું થઈ જાય. સમજમાં આવે છે ભાઈ? 1 1 ન હોય તો તે ક્યારેય ઇન્વર્ટિબલ થાય નહીં. If it is not invertible, then it is singular, isn't it? Isn't it? Yes, sir. So since now we are going to find NT, આપણે NT find કરીએ. તો ઘણો સમય થઈ ગયો છે. ડેફિનિશન યાદ કરો NT ની. What is NT? It is a U belongs to U such that T of U equals theta. theta dash. Theta નહીં પણ શું? Theta dash. Very good. તો theta dash. તો આપણે U equals શું લેશું? What is your U? U is your R3. The domain is R3. So U જે છે એનો U is equals U, we consider it as a triplet XYZ belongs to R3. Okay, where T of U is theta dash. Is it clear? Is it clear? Why we consider XYZ as a triplet as a U? Because your domain is R3, isn't it? So let us consider the T of U equals theta dash. We consider T of U equals theta dash, and we have to find what is that U. We have to find what is that U. What is T of U? U is XYZ. U is what? U equals what? શું લખી દઉં આપણે? XYZ. T of XYZ is theta dash. But the theta dash is again the null vector in codomain. But your codomain is also R3. So it is 0 0 0, isn't it? સમજમાં આવે છે? હા કે ના? Yes, sir. What is T of XYZ? It is given in your hypothesis. T of XYZ is a X plus Y plus Z, Y minus Z, X plus twice Z is equals 0 0 0 by the definition of T. T માં આપણને આપેલી જ છે definition. Clear થાય છે? તો two elements of R3 are same. What does it mean? Their corresponding components are also same. First component same with the first, second component same with the second, and third component same with the third, isn't it? So what we find?
we find that x plus y plus z is equals 0, y minus z is equals 0, and x plus twice z equals 0. Right? We consider that as the equation number 1, equation number 2, and 3. We find 3 equations. Now we are going to solve this from 2. From equation number 2, we can say that y is equals z, isn't it? હા કે ના તો બોલતા રહેજો જરા એટલે મને ખબર પડે. Y equals sir. z. Y equals z. Put y equals z in equation number 1. So therefore from 1, put y equals z. Then what happen? X plus z equals 0. So what is x? X is a minus 2 times z, isn't it? Hello? Yes, sir. Again from 3. From 3. તમારે ચેક કરવું હોય તો કરી શકો. From 3 also you will find x equals minus 2z, isn't it? So what is x? X is a minus 2z. X is expressed in terms of z. Y is also expressible in terms of z, and z is equals z. So આપણે u find કરી શકીએ. તો what is u? u એટલે શું લીધેલું ભાઈ તમે? u એટલે કોણ? x y z. What is x? Minus 2z. What is y? What is y? It is z. And what is z? It is z. Z is itself z. Z equals z. એમ કહેવામાં કોઈ problem નથી. તો we have to find nt. What is nt? nt માં કોણ આવશે ભાઈ? તો કે u. What is u? Is a x y z, isn't it? nt is a x y z. તમને ખબર છે બધાને. What is x? What is x? Minus 2z. What is y? It is z. And it is z. Where? જરા લખવાનું રહી ગયું, sorry. Where x y z belongs to r. Here you will have only z, so z belongs to r. Z belongs to r. Let us common out z from it. Z common લઈ લ્યો તો શું થશે? Minus 2, 1 and plus 1, where z belongs to r. Z is any real number. What is this? It's a span of, bolo, span of what? Minus 2, 1 and 1, isn't it? એનું span જ થઈ ગયું ને ભૈયા? Hello? Yes, sir. It is not singleton set theta. It is not equal singleton set theta. So you can see that the nt is not equal singleton set theta. So what we can say, if nt is not equal singleton set theta, then what happen? T is not 1 1. And if t is not 1 1, then what can you say about t? What can you say about t? T is singular. Singular. Or singular નો બીજો શબ્દ શું સમાનાર્થી? ભાઈ સમાનાર્થી Not શબ્દ. invertible. Very good. Not invertible. વ્યસ્ત સંપન્ન નથી. Not invertible. તેને વ્યસ્ત નથી એમ. તેનો ઇન્વર્સ આપણને મળી શકે નહીં. Isn't it? આટલું સમજમાં આવે છે દરેકને? Yes, sir. સમજમાં આવ્યું બધાને? તો નવો સમ લઈ લઉં કે Yes. આ તમને આમાં કઈ ક્વેશ્ચન છે? એની ક્વેશ્ચન ફ્રોમ યોર સાઇડ યુ મે આસ્ક મી. અધરવાઇઝ આપણે આગળ વધીએ. એની ક્વેશ્ચન? No, sir. ઓકે, આગળ વધીએ આપણે. નંબર 9. જરા પેજ ચેન્જ કરી લઉં. Look at here. એક બહુ સારો સમ આપણે હવે જોવા જઈ રહ્યા છીએ. We are going to see the very good question for exam point of view. પેપરમાં આ એક ક્વેશ્ચન પૂછવા લાયક છે. તમે કહેતા હોય તો હું લઈ લઉં જરા. ચાલો લઈ લઈએ ને આપણે. છેલ્લે કેટલામો હતો? નંબર 8 હતો, હવે 9 આવશે. ચાલો ધ્યાન આપજો હો ખાસ. બહુ અગત્યનો સવાલ જોઈ રહ્યા છીએ આપણે એક્ઝામ માટે. પ્રૂવ ધેટ. તમને સ્ક્રીન તો બરાબર દેખાય છે ને? વંચાય છે ને ભાઈ દરેકને? પ્રૂવ ધેટ t from r2 to r2. હેલો, સ્ક્રીન દેખાય છે ને ભાઈ? Yes, sir. Yes. Okay. T Yes. of x1 x2. T of x1 x2 is equals x1 cos theta minus x2 sin theta. It should be your first component, and second component is x1 sin theta plus x2 cos theta.
plus x2 cos theta is non-singular. Prove that t is non-singular. And find the inverse of t. Find the inverse of t. તો બે ક્વેશ્ચન આપણને એક સાથે પૂછેલા છે, અગાઉ પણ આપણે આવા સવાલ લીધેલા જ છે, તમને સૌને યાદ હશે. ચાલો શું પ્રૂવ કરવાનું છે, ક્વેશ્ચન વાંચો ફરીથી. Prove that t from R2 to R2 t x1 x2 is this is non-singular. તો આપણે પહેલા પ્રૂવ કરવું છે કે t is non-singular. What is our claim is to show? ક્લેમ એટલે આપણો દાવો શું છે, શું પ્રૂવ કરવાનું છે આપણે? What we have to prove? We have to prove t is non-singular. Non-singular નો બીજો સમાનાર્થી વર્ડ શું છે ભાઈ? Non-singular નો સમાનાર્થી વર્ડ Invertible. હા, તો આના માટેનો બીજો વર્ડ જો તમારે લખવો હોય તો એવો લખી શકાય, ઇન્વર્ટિબલ. આપણે પ્રૂવ કરવું છે કે ટી ઇન્વર્ટિબલ છે. ઇન્વર્ટિબલ પ્રૂવ કરવા માટે ડોમેઇન અને કોડોમેઇન સેમ છે. ડોમેઇન અને કોડોમેઇન સેમ છે એટલે ઇટ ઇઝ ઇનફ ટુ શો ટી ઇઝ 1 1. હાલો, અને 1 1 પ્રૂવ કરવા માટે ઇટ ઇઝ ઇનફ ટુ શો, એ સાબિત કરી દેવું પૂરતું છે. ઇટ ઇઝ ઇનફ ટુ શો nt is equal singleton set theta. હાલો, જો તમારે t ને નોન સિંગ્યુલર, યસ, જો તમારે t ને નોન સિંગ્યુલર ઓર ઇન્વર્ટિબલ પ્રૂવ કરવું છે તો તમારે એ પ્રૂવ કરી દેવું પૂરતું છે કે t 1 1 છે. ઓન ટુ પ્રૂવ કરવાની જરૂર નથી. શા માટે ભાઈ? શા માટે? Domain ને codomain same જો હોય. ડોમેઇન અને કોડોમેઇન સેમ હોય તો આપણે અગાઉ એક એક્ઝામ્પલ જોઈ ગયા છીએ કે ડોમેઇન કોડોમેઇન સેમ હોય અને એ 1 1 હોય તો એ ઓટોમેટિકલી ઓન ટુ થઈ જ જશે. સાબિત કર્યું છે ને આપણે, તમને યાદ હશે, ઇઝન્ટ ઇટ? હા કે ના, કોઈ બોલતા નથી ભાઈ, એટલે કે ખબર પડતી નથી મને. Yes. હા, Yes, sir. વેરી ગુડ, વેરી ગુડ. તો ઇટ ઇઝ ઇનફ ટુ શો ટી ઇઝ 1 1. અને આપણે એવું પણ પ્રૂવ કર્યું છે કે 1 1 પ્રૂવ કર 1 1 હોય if and only if nt equals singleton set theta. તો આપણે nt equals singleton set theta પ્રૂવ કરી દઈએ તો ચાલે એમ છે. Let us find out the nt. What is the definition of nt? nt એટલે શું? હમણાં જ મેં તમને કીધેલું, તમને યાદ હશે. u belongs to u such that t of u equals theta dash, isn't it? Very good, very good. So u belongs to u. What is your u? U is R2. R2 નો એલિમેન્ટ જે છે એ કેવો હોય તો કે it is in pair of x and y અથવા x1 x2 જે કંઈ લખો તે ચાલશે ને. belongs to R2 such that, બોલો, such that t of u equals theta dash. Let us consider the t of u equals theta dash. Let t of u equals theta dash. What is u? u એટલે શું ભાઈ? u એટલે શું? xy. Theta dash is a null vector. Yes, theta dash is a null vector in R2. So what is theta dash? બોલો. 0 0. Very good. 0 0. Go. હા, હવે તમને ખબર છે કે x1 x t of x1 x2 એટલે પહેલા કમ્પોનન્ટ ને cos theta થી મલ્ટીપ્લાય કરવાના માઇનસ બીજા કમ્પોનન્ટ ને sin theta થી મલ્ટીપ્લાય કરવાના. સમજમાં આવે છે? ફર્સ્ટ કમ્પોનન્ટ into cos theta minus second component into sin theta. So in similar fashion, what happen here? X into cos theta minus y into sin theta. That should be your first component. What about the second component? So x1 into sin theta means first component into sin theta plus x2 means the second component into cos theta. So what happened here? X into sin theta, bolo, plus Y into cos theta. y into cos theta. That is equals 0 0. That is equals 0 0. So two members of R2 are equal. R2 ના બે elements same છે. What does it mean? Their corresponding components are same. Component wise same તમને મળશે. So what we will find? We will find that x cos theta
minus y sin theta. First component should be compared with the first component and second component compared with the second component. So what we find here, x sin theta plus y cos theta is equals 0. સમજમાં આવે છે દરેકને? call that as equation number 1 and 2. So we have to find the value of x and y. તમારે શું મેળવવાનું છે? u. તમારે u શોધવાનું છે. u એટલે કોણ? x and y. So you have to find what is x and what is y. તમારે મને એ કહેવાનું છે કે x એટલે કેટલા અને y એટલે કેટલા. હાલો, સમજો છો? Yes, Yes, sir. sir. આપણે આમાંથી y ને લોપ કરવો છે, y નો એલિમિનેશન કરવું છે. અહીંયા y નો કોએફિશિયન્ટ માઇનસ સાઇન થીટા છે. હિયર યુ વિલ હેવ ધ કોએફિશિયન્ટ ઓફ y ઇઝ પ્લસ કોસ થીટા. તો આને શું કરશું? કોસ થીટા થી ઇક્વેશન 1 મલ્ટીપ્લાઈડ બાય કોસ થીટા એન્ડ ઇક્વેશન 2 મલ્ટીપ્લાઈડ બાય સાઇન થીટા. એવું આપણે કરીએ તો આપણું કામ બની શકે એમ છે. એટલે હું અહીં લખું ઇક્વેશન 1 મલ્ટીપ્લાઈડ બાય વોટ? ઇક્વેશન 1 મલ્ટીપ્લાઈડ બાય cos theta Cos plus theta. equation 2 multiplied by sin theta Sin theta. implies that ચાલો તો ફર્સ્ટ ઇક્વેશન ને આપણે cos theta થી મલ્ટીપ્લાય કરીએ. તો ફર્સ્ટ ઇક્વેશન ને cos theta થી મલ્ટીપ્લાય કરો તો x cos square theta minus y sin theta into cos theta 0 into cos theta, that is 0. ઇક્વેશન 2 ને sin theta થી મલ્ટીપ્લાય કરો. Multiply the equation 2 with sin theta. So what happen? X into sin square theta plus y into sin theta into cos theta 0 into sin theta, that is 0. હવે આપણે આની બાદ બાકી એટલે માઇનસ માઇનસ અને માઇનસ. સમજમાં આવે છે દરેકને? સમજમાં આવે છે ભાઈ? Yes, sir. x cos square theta Yes, minus x sin square theta. તો x is taken as common. x cos square minus x sin square. તો cos square theta minus અહીંયા આપણે માઇનસ તો ખરેલા જ છે ને, પ્લસ કરવાના છે. સોરી, Plus વચ્ચે પ્લસ આવશે, sir. પ્લસ જ છે એટલે માઇનસ છે ત્યાં પ્લસ. અહીં લખેલું જ છે પ્લસ. ચાલો તો શું થશે ભાઈ? cos square theta plus sin square theta, isn't it? minus y sin theta cos theta plus y sin theta cos theta cancel થઈ જશે, is equals 0. cos square theta plus sin square theta is the fundamental identity. મૂળભૂત નિત્ય સમ. યાદ છે કે નહીં તમને? is equal to 1. Yes, sir. હા, why it's called fundamental identity? Yes. શા માટે તેને મૂળભૂત નિત્ય સમ કહેવામાં આવે છે? why it's called નિત્ય સમ? શા માટે એને નિત્ય સમ કહેવામાં આવે છે? ચાલો સમજાવો મને. નિત્ય સમ એનું શું થાય? it is always true. whatever value of theta you can consider, theta ની વેલ્યુ ગમે તે લ્યો, the sum of cos square theta and sin square theta is always 1. in Japan also, in Talaja also, in Doraji also. સમજમાં આવે છે બેટા? હલો, Yes, sir. નિત્ય એટલે always, હંમેશા સાચું છે. always true. That's why it's called the fundamental identity in trigonometry. So x ની વેલ્યુ મળી ગઈ. મેં તમને કીધેલું કે આપણે શું મેળવવાનું છે તે. તમને બરાબર યાદ હશે કે આપણે u ફાઇન્ડ કરવાનો છે. હલો, you have to find u. We have to find u. And for enough to find the value of x and y. x ની વેલ્યુ મળી ગઈ 0. હવે આપણે y ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો આ x ની આ વેલ્યુ ઇક્વેશન 2 માં મૂકી દઈએ. તો from 2, ચાલો ભાઈ, from 2 put down the value of x equals 0 into 0 into sin theta, that is 0. બોલો, what happen? y into cos theta equals 0. It implies that y equals 0. હલો, સમજ્યા કે નહીં તમે? Yes, Yes, sir. સમજાઈ ગયું. આપણે ફાઇન્ડ કરવાનું છે u. What is u? u is the pair of x and y, but x is nothing but 0, y is nothing but 0, so that 0 0, it is theta. It is theta, isn't it? So nt ની અંદર ફક્ત એક મેમ્બર આવે theta છે. So we will find that nt equals singleton set theta. It means that t, hence તમારે ખરેખર આમ લખવું જોઈએ. હું થોડીક સાદી ભાષા વાપરવા માંડ્યો, બરાબર નથી. Hence t is, બોલો,
Hence T is non-singular. સમજમાં આવે છે? તમારે કેવી રીતે લખવું જોઈએ એ તમને સમજમાં આવે છે બરાબર? તમારે એવી રીતે લખવું જોઈએ કે સામેવાળો માણસને કશું જ ખબર નથી અને સમજાઈ જાય એવી રીતે લખવું જોઈએ તમારે એક્ઝામમાં. તમે સમજી જાઓ એમ લખવાનું નથી, સામેવાળો સમજે એમ લખવાનું છે. હેલો, પાછું બોલું, Yes. તમે સમજો એમ તમારે લખવાનું નથી, સામેવાળો સમજે એમ લખવાનું છે. હેલો, Yes, sir. sir. વેરી નાઇસ. ચાલો, તો તમે સમજી તો ગયા છો, સમજુ માણસો છો. હવે બીજો ક્વેશ્ચન બાકી છે, આગળ વાંચીએ આપણે. વાંચો. પ્રૂવ ધેટ ટી ઇઝ નોન સિંગ્યુલર, એ તો પ્રૂવ થઈ ગયું. આગળ વાંચો. એન્ડ બોલો, શું ફાઇન્ડ કરવાનું છે? ઇનવર્સ T ઓફ ટી. inverse. હા, ઇનવર્સ ઓફ ટી આપણે ફાઇન્ડ કરવાના છે. તો આપણે ઇનવર્સ ઓફ ટી માટેની હવે કસરત કરીએ. હવે અહીં લખવું પડશે કે આપણે હેડિંગ મારવાનું આમ, ફોર ઇનવર્સ ઓફ ટી. તો એના માટેની મેથડ પણ મેં તમને શીખવાડી છે, બરાબર? તો તમને યાદ હશે કે આપણે બે મેમ્બર લઈ લઈએ R2 ની અંદર. આપણે R2 to R2 છે એટલે લેટ અસ કન્સિડર U ઇક્વલ્સ AB લઈ લઈએ અને V ઇક્વલ્સ XY લઈ લઈએ. V ઇક્વલ્સ XY belongs to R2 such that T of U equals V. ધારો કે U ની ઇમેજ V છે. if image of U is V, તો તમને ખબર છે કે if and only if, બોલો, if and only if inverse image of V is U. જો U ની T ઇમેજ V હોય તો V ની ઇનવર્સ T ઇમેજ U થશે. સમજમાં આવે છે? આ T પેલી Yes, બાજુ sir. જશે એટલે T ના T ઇનવર્સ થઈ જશે. T U is V. What is U? U એટલે શું લીધું તમે? તો કે AB. 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 વેરી ગુડ. V એટલે શું લીધું? XY. XY. તમને થોડો પીરિયડમાં વચ્ચે મારે છે ને આ બધું કંઈક ને કંઈક આવ્યા જ કરે કોલેજના કામો, એટલે એમાંથી મારે ફ્રી નથી થઈ શક્યો હું. એટલે તમને લોકોને અગવડ તો પડી જશે ભણવામાં, પણ હવે આપણે થોડું જરૂર પડશે તો એક્સ્ટ્રા લેક્ચર લઈને પણ કરશું ખરા. પણ હવે ક્વેશ્ચન એ છે કે બીજા કામ એવા જ અગત્યના હોય છે. સાંભળો છો તમે બેટા? Yes, sir. હા હા, કઈ વાંધો નહીં, તમે થોડું હવે પાછા લઈમાં આવી જજો. તો ફર્સ્ટ એલિમેન્ટ ઇન્ટુ કોસ થીટા માઇનસ સેકન્ડ એલિમેન્ટ ઇન્ટુ સાઇન થીટા, તમને ડેફિનેશન ખબર છે. તો શું થશે? ફર્સ્ટ એલિમેન્ટ એટલે a ઇન્ટુ કોસ થીટા માઇનસ b ઇન્ટુ સાઇન થીટા. હવે ફર્સ્ટ ઇન્ટુ સાઇન થીટા પ્લસ સેકન્ડ ઇન્ટુ કોસ થીટા. યાદ આવી ગયું ને તમને? ધેટ ઇઝ ઇક્વલ્સ XY. આમ થશે. તો ટુ Yes, એલિમેન્ટ્સ, sir. two members of R2 are same. First component equals the first. So what we find here? A cos theta minus B sin theta is equals X. અને બીજું શું મળશે? A sin theta plus B cos theta is equals Y. આવું આપણને મળશે. Call that as a equation number 1, 2 આગળ આપેલા છે એટલે 3 અને 4 આવું કહી દઈએ. ચાલશે? સમજમાં આવ્યું? Yes, sir. હા, હવે x અને y મળી ગયા છે. તમારે a અને b ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. વી હેવ ટુ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ a એન્ડ b. અહીંયા a અને b, તો b નો મારે લોપ કરવો હોય, તમને આવડે જ છે બધાને. શું કરવું પડે? b નો લોપ કરવો હોય તો એલિમિનેશન મેથડ નો યુઝ કરવો પડે. લેટ અસ યુઝ ધ એલિમિનેશન મેથડ. અહીંયા sin થીટા છે અને અહીંયા cos થીટા છે. ઇક્વેશન 3 મલ્ટીપ્લાઇડ બાય cos થીટા એન્ડ ઇક્વેશન 4 મલ્ટીપ્લાઇડ બાય sin થીટા. ઇઝન્ટ ઇટ? અગાઉની જેમ જ. હાલો, equation Yes, 3 sir. multiplied by what? Cos theta plus equation 4 multiplied by Equation 4 multiplied by sin theta. સરસ is implies that. ચલો, multiply that with the cos theta. So a into cos square theta minus b sin theta cos theta is equals x cos theta. Multiply the second equation by sin theta. So we will see that a sin square theta plus b sin theta cos theta is equals y sin theta. એનો એડ જ કરવાના છે એટલે નીચે હું પ્લસ ન લખું તો ચાલશે, તમે સમજી જશો. તો a cos square theta plus a sin square theta. Shall I write it directly? Yes, sir. What happen? a cos square theta plus a sin square theta, એનો જવાબ કેટલો આવશે? a. Isn't A. it?
माइनस बी साइन कोस प्लस बी साइन कोस शुड बी 0 निकली गયું इज इक्वल्स एक्स कोस थीटा बोलो प्लस વાય Y sin theta. સાઇન થીટા મેં તમને હમણાં જ કીધેલું કે આપણે એ અને બી ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે એ ની વેલ્યુ આપણને મળી ગઈ હવે બી ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો બે રસ્તા છે કે આની વેલ્યુ તમે આમાં મૂકો અને કરો કાં તમે ડાયરેક્ટ સમ કરી દો તોય ચાલે આ જ રીતે ચાલો એ નો લોપ કરવો હોય તો શું કરવું પડે મલ્ટીપ્લાય ધ ઇક્વેશન 1 બાય ઇક્વેશન Sin 3 theta. બાય સાઇન થીટા એન્ડ ઇક્વેશન Sin 4 theta. બાય હા Cos તો હું theta. ડાયરેક્ટ લખી દઉં કે તમે લોકો મેળવી શકશો અત્યારે જ કાગળ પેન લઈ લ્યો જી ચાલો જી ભાઈ બી ની વેલ્યુ કાઢીને આપો મને ઝડપથી દરેક જણ કાગળ પેન બાજુમાં જ રાખીને બેસવાનું મેથ્સ નો લેક્ચર હોય એટલે હું ગમે ત્યારે તમારી પાસે કામ કરાવીશ હલો બધું કામ હું નહીં કરું ભાઈ તમારે થોડું કામ કરવું પડશે વચ્ચે વચ્ચે કરી શકશો ચાલો ઝડપથી કાઢીને આપો મને બી ની વેલ્યુ દરેક જણ X sin theta minus Y cos theta. નહીં થોડીક ભૂલ છે એમાં જરા સુધારો કરો ફરી ચેક કરો y cos theta minus x sin theta. y cos theta બોલો Minus x sin theta. એ સાચો જવાબ છે y cos theta minus x sin theta એવો આન્સર મળ્યો ભાઈ Yes, ચેક sir. કરજો તમે લોકો મળી જશે Yes, sir. થોડી ઘણી ભૂલ થઈ ગઈ હોય તો શોધી લેજો તમે તો એ અને બી મળી ગયા આપણને ખબર છે ફરીથી લુક એટ હિયર ધ્યાન આપો હવે ખાસ t of u v છે તો what is t inverse v t inverse v is u v એટલે xy અને u એટલે ab તમને ખબર છે તો t inverse v is u hence t inverse v equals u what is v તો કે v એટલે xy અને u એટલે ab હેલો u એટલે ab એ કેટલા મળ્યા what is a x cos theta plus y sin theta what is b y cos theta minus x sin theta સમજમાં આવે છે હલો હલો Yes, sir. 10 t ક્યાંથી ક્યાંનું મેપ હતું r3 to r2 to r2 તો t ઇન્વર્સ પણ ક્યાંથી ક્યાંનું મેપ થશે ભાઈ ક્યાંથી ક્યાંનું મેપ થશે r2 to r2 ડેફિનેશન R2 બોલો to એની R2. સૂત્ર t ઇન્વર્સ xy એટલે શું તો કે x cos theta plus y sin theta should be the first component and second component y cos theta minus x sin theta સમજમાં આવ્યું Yes, sir. સમજમાં Sir. હા મેં તમને આ હોમવર્ક માં આપ્યા છે કે નહીં સમ હું જરા ફરીથી તમને મને લાગે આપ્યા તો છે એવું મને યાદ આવી જાય છે આપ્યા છે આ સમ મેં તમને દેખાય છે તમને હા સર ત્યાં લેક્ચર માં આપ્યા હતા કેટલા સમ છે બધા નવમો આપ્યો તો નવમો આ નવમો સમ આપેલો આપી દીધો ને યસ સર ઓકે સારું તો તમે લોકો કરી લેજો એ બધા એટલે હવે 9 થઈ ગયા એટલે ઓકે આપણે આગળ વધીએ નવું પાછો મુદ્દો છે જે એ આપણે લેવાનો છે તો આમાં કોઈને ક્વેશ્ચન ખરો બરાબર સમજમાં આવે છે હા સર સમજાઈ ગયું વેરી ગુડ તો હવે આપણે કોઈ આવો એક સમ એક્ઝામમાં પૂછાશે જ આવો એક સમ એક્ઝામમાં પૂછાશે જ કે ભાઈ શો ધેટ ધ ગિવન ટ્રાન્સફોર્મેશન ઇઝ નોન સિંગ્યુલર
અથવા તો ઇન્વર્ટિબલ. બતાવો કે આપેલ ટ્રાન્સફોર્મેશન નોન સિંગ્યુલર છે અને તેનો ઇન્વર્સ ફાઇન્ડ કરવો. આવડે જ ને તમને? આ સૌથી સારો સમ છે, છેલ્લે મેં તમને કરાવ્યો ઈ. હાલો, ઇટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. Yes, sir. Yes, sir. હા, તમે કરી લેજો. હવે આપણે આગળ વધતા પહેલા મારે તમને થોડુંક બેઝિક શીખવાડવું પડશે, કારણ કે તમારું ક્લિયર છે કે નહીં એનો મને ડાઉટ છે. ભાઈ મને ડાઉટ છે. હું એક ફંક્શન લઈ લઉં, એફ. ધ્યાન આપજો ભાઈ. એક ફંક્શન લઈ લઉં એફ. એફ ઇઝ એની ફંક્શન ફ્રોમ એ ટુ આર. એ એટલે શું? તો કે એ ઇઝ એની સબસેટ ઓફ આર. એ ઇઝ એની નોન એમ્પ્ટી સબસેટ ઓફ આર. એ આર નો ગમે તે નોન એમ્પ્ટી સબસેટ છે. બીજું એક ફંક્શન લઈ લઉં જી. ઈ સપોઝ કે બી ટુ આર નું છે. બી ઇઝ વોટ? તો બી ઇઝ એની નોન એમ્પ્ટી સબસેટ ઓફ આર. આર એટલે તો ખબર છે ને તમને? વોટ ઇઝ આર? આર એટલે રામ સાહેબ એમ નહીં ભાઈ. હેલો, આર એટલે શું? હા હા, ધ્યાન આપજો ખાસ. એ અને બી બંને આર ના સબસેટ છે. એ અને બી બંને આર ના નોન એમ્પ્ટી સબસેટ છે. તો શું ગમે તે બે ફંક્શન નો સરવાળો કરી શકાય? મારો પ્રશ્ન આ છે, શું ગમે તે બે ફંક્શન નો સરવાળો થઈ શકે ખરો? જો તમે હા પાડો કે ના પાડો તો જરા વિચાર કરીને હા પાડવી ના પાડવી પડે ને ભાઈ. હાલો. Yes, sir. હા, તો આ બહુ સમજવા જેવી વાત છે કે આપણે આ બે નો સમ કરવો છે. આપણે શું કરવો છે? આપણે સમ એટલે કે એફ પ્લસ જી, એ બે નો સમ કરવો છે મારે. ધ્યાન આપો છો ને તમે? હાલો. યસ સર. હા, તો એફ પ્લસ જી એટ એક્સ, તો એનું વ્યાખ્યા કેમ આપવી તમને યોગ્ય લાગે? ચાલો જી, કેમ આપવી જોઈએ? તો કે ભાઈ એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ, એમ ડેફિનેશન આપવી જોઈએ આપણે. એફ પ્લસ જી એટ એક્સ ઇઝ ઇક્વલ શું આપવું જોઈએ? તમારે ડિફાઇન કરવું જોઈએ. બોલો. એફ ઓફ F એક્સ of x plus પ્લસ g of x. જી ઓફ એક્સ. તો હવે આ જે એક્સ જે છે, તમે એમ લખો છો જ્યારે એફ એક્સ, અહીં ધ્યાન આપજો ખાસ, તમે એફ એક્સ લખો છો ત્યારે એક્સ કયા સેટમાં હશે? When you write f of x, then x Yeah. belongs to what? x એ કોનો સભ્ય હશે? a નો. એનો. સમજમાં આવે છે? x is a member of a. x must be a member of a. hello, તમે જ્યારે gx લખો છો આમ gx, ત્યારે x કોનો મેમ્બર હોવો જોઈએ? બી. x એ b નો. તો B. x કેવો હોવો જોઈએ? તમારે કઈ કન્ડિશન મૂકવી પડે? x belongs to a પણ હોવો જોઈએ અને x belongs to b પણ હોવો જોઈએ. તો તમારે x ઉપર કેવી કન્ડિશન મૂકવી જોઈએ? x ગમે તે લઈ શકાય? ના, નો સર. ગમે તે ના લઈ શકાય. તો હવે તમે એ x કેવો લેવો જોઈએ તમારે આઈડિયલી? એ ઇન્ટરસેક્શન બી. of B. x છે એમાં પણ હોવો જોઈએ અને b માં પણ હોવો જોઈએ. હમણાં કોક સરસ બોલ્યું, એમાં પણ હોવો જોઈએ અને બી માં પણ હોવો જોઈએ. એ અને બી બંનેમાં હોય. x belongs to a and x belongs to b both. તો x કેવો હોવો જોઈએ? a ઇન્ટરસેક્શન b. હાલો, યસ જે સર. સભ્ય એમાં પણ હોય અને બી માં પણ હોય, બંને ગણમાં હોય, તે તેમના ઇન્ટરસેક્શનમાં હોય. તો તમે જ્યારે અહીંયા x લખો છો ત્યારે તે x ક્યાં હોવો જોઈએ? તો કે ભાઈ તે x એમાં પણ હોવો જોઈએ અને બી માં પણ હોવો જોઈએ. હાલો, સાંભળો છો તમે? સાંભળો છો? Yes, sir. યસ સર. એનો Yes, ડોમેન તમારે Yes, કેવો sir. લેવો જોઈએ? એ ઇન્ટરસેક્શન બી લેવો જોઈએ. અને અહીંયા તો આર જ લીધો છે મેં, એટલે આર ના આર. હાલો, સાંભળો છો તમે? યસ સર. તો f પ્લસ જી નો ડોમેન શું થશે? જો f નો ડોમેન a હોય અને g નો ડોમેન b હોય, તો f પ્લસ g નો ડોમેન શું થશે? એ ઇન્ટરસેક્શન બી. એ એટલે શું? એ એટલે શું? ડોમેન ઓફ f. ડોમેન ઓફ f intersection b. b means what? ડોમેન ઓફ જી. જી. હા, તો f નો ડોમેન અને g ના ડોમેન નું ઇન્ટરસેક્શન કરવું પડે. સમજમાં આવે છે તમને? યસ સર. હા, હું એક દાખલો લઈ લઉં, આપી દઉં એક્ઝામ્પલ. યસ સર. આપણે એક Yes, લઈ sir. લઈએ.
એક સાદો દાખલો લઈ લઉં હું અહીંયા 1 2 3 4 ટુ આર આવું એક ફંક્શન લઈ લઈએ ઓકે જી એટલે આવું એક ફંક્શન લઈ લઈએ આપણે 2 4 6 ટુ આર 2 4 6 ટુ આર અહીંયા આપણે fx એટલે એનું સૂત્ર મૂકી દઈએ x + 1 અહીંયા આપણે gx એટલે કે x - 1 આવું લઈ લઈએ હલો સાંભળો છો Yes, sir. Yes, sir. આપણે આનો સમ કરવો છે ચાલો આનો મારે સમ કરવો છે તો કેવી રીતે થશે f નો ડોમેન કોણ છે 1 2 3 4 g નો ડોમેન માં કોણ છે 2 4 6 તો f + g ના ડોમેન માં કોણ આવશે બોલો 2 4. એ ની અંદર હોય એવા જ સમજમાં આવે છે તમને Yes, sir. હા આમ થશે ને Yes, sir. Yes, sir. હવે આનું આપણે સૂત્ર મેળવવું હોય f + g @ x એટલે સૂત્ર શું છે ભાઈ fx + gx આમ છે હલો Yes, sir. x x તરીકે 2 લઈ લઈએ એટલે f(2) + g(2) એમ થશે વોટ ઇઝ f(2) f(x) એટલે જે એલિમેન્ટ હોય એમાં એક એડ કરવાનું તો f(2) એટલે 3 સમજી ગયા તમે અને જે એલિમેન્ટ હોય એમાંથી એક બાદ કરવાનું 2 માંથી એક બાદ કરો એટલે 1 વોટ ઇઝ ધેટ ઇટ્સ અ 4 સમજમાં આવ્યું Yes, sir. Yes, sir. Yes, sir. હા હવે આપણે f + g એટ શું મેળવવું જોઈએ 4 ચાલો શું ડેફિનિશન પ્રમાણે થશે f(4) + g(4) વોટ ઇઝ f(4) 4 + 1 5 4 - 1 3 5 + 3 is 8 and 2 ના ડબલ 4 4 ના ડબલ 8 તો ઇન જનરલ શું કહેવાય f + g એટ x એટલે શું થશે અહીંયા ટ્વાઇસ x સમજમાં આવ્યું Yes, sir. હા દરેકને બરાબર સમજાઈ ગઈ વાત હા, sir. પણ હવે એવું એક અહીંયા મને આ શંકા જાય કે ભાઈ અહીંયા હું 1 2 3 4 લઈ લઉં અહીંયા 1 2 3 4 લઈ લઉં સાંભળજો બધા સાંભળો છો કે નહીં Yes, sir. Yes, sir. Yes, sir. અહીંયા Yes, sir. 1 2 3 4 લઈ અહીંયા હું લઈ લઉં 5 6 7 8 5 6 7 8 લખ્યા વગર સમજી શકશો ને તમે ન લખું તો સમજી શકશો ને તમે 5 6 7 8 તો શું થશે Sum exist જ નહીં થાય. હા તો એમનું ઇન્ટરસેક્શન કેવું થશે 5. તો ખાલી ગણ છે એ કોઈ પણ ફંક્શન નો ડોમેન થાય ખરો ના જ થાય ને ખાલી ગણ ક્યારેય કોઈનો ડોમેન ના થઈ શકે તો શું ગમે તે બે ફંક્શન નો સરવાળો થઈ શકે શું આપણે ગમે No, તે sir. બે ફંક્શન ના થઈ શકે ગમે તે બે ફંક્શન નો સરવાળો ના થઈ શકે તો કેવા બે ફંક્શન નો સરવાળો નહીં થઈ શકે સમજાવો જી મને હાલો જી શું સમજ્યા તમે જેનું intersection જેના empty set domain પૂરતું હોય તેવા છે. એટલે જેનું એટલે કોનું એમ જે બે function ના domain નું intersection empty મળે. હવે બરાબર બોલ્યા તમે હવે બરાબર બોલ્યા પેલા ફંક્શન નો ડોમેઇન અને જો તે બે ફંક્શન ના ડોમેઇન નો intersection of their domains is empty set then in this case the sum does not exist આવા કિસ્સાની અંદર સરવાળો થઈ શકે નહીં હા સાંભળો છો તમે હાલો Yes, sir. હા બાદબાકી કરવી હોય તો શું થશે બાદબાકીનો ડોમેન એ આ જ થશે ગુણાકાર કરવો હોય ગુણાકાર ડોટ સાંભળો છો ને તમે દેખાય તો છે ને તમને Yes, Yes, sir. sir. તો પણ એનો ડોમેન આ જ થશે બે ફંક્શન નો સરવાળો હોય બાદબાકી હોય કે ગુણાકાર હોય ડોમેન આ જ થશે હવે આપણે ભાગાકાર કરવો છે ચાલો ધ્યાન દેજો બહુ અગત્યની વાત આવી રહી છે f/g તો એનો ડોમેન કેવો લેવો જોશે આપણે કેમ એનું સૂત્ર કેમ બનાવશું ચાલો ભાઈ આ બધું 12મા ધોરણમાં આવી ગયું છે 11મા ધોરણમાં પણ આપણે બાયપાસ કરી નાખ્યું છે કદાચ તમે નહીં કરવા માંગતા હોય તો તમારા સાહેબોએ બાયપાસ કરી નાખ્યું હશે કે ભાઈ આવા દ્યો ને આ 12માં નહીં આવે આપણું 12મું કરી નાખ્યું એને સાંભળો છો કે નહીં તમે Yes, sir. Yes, sir. હવે Yes, આપણે sir. આવું નહીં ચાલે એટલે આપણે તો હવે તો કરવું પડશે ને તૈયારી
કેમ ડેફિનેશન આપવી પડે? આમ આપવી પડે કે નહીં ભાઈ? યસ સર. હું આવું આમ લખું આમ ખાલી તમને દેખાય એટલા માટે, દેખાય એટલે હું જરાક હાઇલાઇટ કરું. તો તમે કઈ બોલો કે ન બોલો? યસ સર. તમે શું બોલો કે ભાઈ આવું થાય, આવું સાહેબ ન હોય, એમ બોલો કે ના બોલો? હા સર. તમે એમ બોલો કયો જી. ડિનોમિનેટર 0 ના ચાલે. હા, તો અહીંયા ડિનોમિનેટર આપણે તમે એમ ડિફાઇન કરો કે fx upon gx, તો gx કેવા ના હોવા જોઈએ? નોન ઝીરો. હા, gx 0 હોવા જોઈએ નહીં. સાંભળો છો તમે? એ ભાઈ Yes, સાંભળો sir. છો? તમે જ્યારે a ઇન્ટરસેક્શન b લખો એ પૂરતું નથી. a ઇન્ટરસેક્શન b માંથી એવા બધા x આપણે કાઢી નાખશું કે જેના માટે gx 0 હોય. એટલે g ના zeros નો ગણ થયો ને આ g ના શૂન્ય સેટ ઓફ zeros of g. ભાઈ gx 0 થાય તેવા x આપણે પહેલેથી જ કાઢી નાખવા પડે થી r. સમજમાં આવી વાત તમને? શા માટે gx equals 0 થાય તેવા x કાઢી નાખશું? gx 0 થાય તો શું વાંધો આવે? ડિનોમિનેટર માં 0 આવી જાય. હા, એટલે તો હવે f ભાગ્યા g એનો ડોમેન શું થશે? f ભાગ્યા g નો ડોમેન a ઇન્ટરસેક્શન b થશે તો કે ના? a ઇન્ટરસેક્શન b માઇનસ સેટ ઓફ ઓલ x such that gx is 0. a ઇન્ટરસેક્શન b માંથી એવા બધા x આપણે પહેલેથી ડિલીટ કરી દેશું કે જેના માટે gx 0 હોય. સાંભળો છો? યસ સર. Yes, sir. હા, હા, હા. તો હવે હું એકાદું અહીંયા એક્ઝામ્પલ લઈ લઉં, આપી દઉં. ચાલો ધ્યાન દેજો ભાઈ. 1 2 3 2r. આપણે અહીંયા લઈ લઈએ f of x is x plus 2. અહીંયા લઈ લઈએ g. g ની અંદર આપણે લઈ લઈએ 2 3 4 2r such that આપણે એનું ડેફિનેશન આપણે અહીંયા મૂકીએ ત્યારે g of x is x minus 4. સોરી x minus 3 રાખી દઈએ આપણે. સોરી ભૂલ થશે અહીંયા. મારે જે ગોઠવવું છે ને એ પ્રમાણે x minus 3. હાલો ધ્યાન આપો છો? યસ સર. x minus 3 રાખી દીધું. દેખાય છે ને બધાને? યસ. જો ભાઈ 11મા વાળા સાહેબે નથી ભણાવ્યું માની લઈએ આપણે, પણ હવે તમે ન ભણો તો બહુ ખરાબ કહેવાય. હાલો હવે તમે g0 ક્યારે થશે? g2 કેટલા થાય? g2 બોલો જી. g2 -1. -1 g3 g3 0. 0 હા, અને g4 1. 1. તમને g3 0 છે યાદ રાખજો. તો હવે આ બે નું તમે f ભાગ્યા g કરો ત્યારે એનો ડોમેન શું થશે? f ભાગ્યા g નો ડોમેન 2 only. Only 2 2. અને 3. આમ તો બે નું ઇન્ટરસેક્શન 2 3 હોવું જોઈએ, પણ 3 માટે 0 છે તો એને આપણે કાઢી નાખીએ છીએ. ખ્યાલ આવે છે તમને? એટલે શું થશે? સિંગલટન સેટ 2 થી r. હાલો યસ સર. Yes, sir. હા, f ભાગ્યા g at 2 એટલે કે f of 2 ડિવાઈડ બાય g of 2. કેટલા થશે f of 2? 4. કેટલા થશે g of 2? -1 એટલે કે -4. સમજી ગયા? Yes, sir. હવે Yes, f of 3 sir. કરવા અહીંયા 2 3 બે લઈ લો તો શું વાંધો આવે? g3 આવે ને, અહીંયા g3 આવે તો છેદ 0 આવે. હાલો યસ Yes, સર. sir. હા, તો તમે હવે ગોટો કરશો કે બરાબર સમજી જશો? બરાબર સમજી જઈશું સર. હા, હવે હું તમને આનાથી વધારે થોડીક સમય 2 મિનિટ જ છે એટલે નવું નથી લેતો, પણ હું તમને થોડુંક જૂનું જ પૂછી લઉં. જૂનું પૂછી લઉં થોડુંક, તમે વાંધો ન હોય તો પૂછી લઉં. યસ સર. સાઇન ક્યાંથી ક્યાંનું ફંક્શન છે? હલો ભાઈ, સાઇન નો ડોમેન શું અને કોડોમેન શું? R to R. હા, R સાઇન R. થી r નું ફંક્શન છે. કોસ ક્યાંથી ક્યાંનું ફંક્શન છે? R R to to R. R. r થી r નું. સમજો છો ને તમે? હલો Yes, sir. યસ સર. હવે આપણે આ બે નો ભાગાકાર કરીએ.
અને એક નવું ફંક્શન બનાવીએ આ બેનો ભાગાકાર sin upon tan sin upon cos સોરી એને આપણે tan નામ પાડ્યું યાદ છે ને તમને યસ સર ક્યાંથી ક્યાંનું ફંક્શન થશે તો કે આ બેયનું ઇન્ટરસેક્શન તમારે કરવાનું થાય પણ એમાંથી શું કાઢી નાખવાનું થાય 2k + 1/2 એવા બધા x કે 1/2. જેના માટે એવા બધા x કે જેના માટે cos x 0 હોય સમજો છો ને તમે એવા Yes, બધા sir. x કે Yes, જેમાંથી cos x 0 હોય એ કાઢી Yes. નાખવાના એટલા માટે એ cos x 0 એટલે cos ના શૂન્યો કોણ તમને ખબર છે બધાને cos ના શૂન્યો ખબર છે ને બધાને 2k + 1 * π/2 k belongs to z to r યાદ આવી ગયું યસ સર Yes, sir. હા આ કેવી રીતે આવ્યું એ તમને મેં સમજાવ્યું sin અને cos ના ભાગાકાર વિધેયને tan વિધેય કહેવામાં આવે છે ખબર છે ને યસ સર Yes. મુખ્ય બે ફંક્શન છે આપણી પાસે કયા કયા મુખ્ય બે ફંક્શન છે કયા કયા ટ્રિગોનોમેટ્રીમાં sin and cos સાઇન અને કોસાઇન સાઇન કોસાઇન બે ઓરિજિનલ ફંક્શન છે બાકીના એમાંથી બનાવવામાં આવેલા છે તો tan ફંક્શન ની શું ડેફિનિશન છે tan ફંક્શન ની ડેફિનિશન શું division function of sin and cos division function of sin and cos is called the tan function સમજમાં આવે છે and division function of cos and sin is known as cotangent function function. સમજમાં આવે છે ખરેખર એનું પૂરું નામ છે cotangent sin cosine આગળ કો લાગી જાય સમજો છો ને તમે sin યસ cosine પણ આપણે પહેલા ત્રણ વર્ડ લેવાના છે ફર્સ્ટ 3 વર્ડ તો SINE પૂરું નામ શું છે SINE એમાંથી પહેલા ત્રણ વર્ડ આપણે લઈએ છીએ પ્રચલિત છે SIN પછી COSINE કોસાઇન સાંભળો છો યસ સર Yes, sir. we only consider first 3 word of it so what we speak it as cos ચાલો પછી tangent 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 તો પહેલા ત્રણ વર્ડ એટલે tan ફંક્શન પછી cotangent સાંભળો છો આગળ કો લાગી જશે cotangent Yes, sir. so what happens COT પછી secant 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 એટલે શું the reciprocal of cos function reciprocal એટલે વ્યસ્ત સાંભળો છો ને તમે આ વ્યસ્તને શું કહેવાય રેસિપ્રોકલ હા રેસિપ્રોકલ આવડશે ને ભાઈ કે તમે એવું તો બિલકુલ માનતા જ નહીં કે સાહેબ જ બધું શીખવાડશે તમારે જાતે શીખી લેવાનું છે ભાઈ તમને કોઈ વર્ડ નથી આવડતો તો તમારે લખી અને શીખી લેવાનું છે ને કાં કોકને પૂછી લેવાનું છે સાંભળો છો ભાઈ આને શું કહેવાય શબ્દ ભંડોળ વધારવું પડશે ને આપણે સાંભળો છો યસ સર હા તો રેસિપ્રોકલ ઓફ કોસ ફંક્શન ધેટ ઇઝ કોલ્ડ સેકન્ટ ફંક્શન SECANT પહેલા ત્રણ વર્ડ લઈ લ્યો ફર્સ્ટ 3 વર્ડ એટલે શું બોલાય એને Sec. સેક પછી COSECANT કોસેકન્ટ પહેલા ત્રણ વર્ડ લઈ શકાય ખરા અહીં લખું એટલે તમને No, ખ્યાલ sir. આવે ભાઈ આપણે No, અહીં sir. લખું એટલે ઘણાને પાછું નથી સમજાતું એટલે અહીં લખી દઉં અહીંયા દેખાય છે મારો હાથ છે ત્યાં કોસેકન્ટ મેં લખ્યું છે દેખાય છે પહેલા ત્રણ વર્ડ લઈ શકાય ખરા નો સર No, No, sir. sir. હા તો હવે ચાર લઈ લઈએ ચાર લઈ શકાય ખરા No, sir. કેમ નહીં તો કઈ બોલવામાં બોલવામાં આપણું લાગે નથી. એવું નથી મેળ આવતો એટલે આપણે એટલે 5 શબ્દ લીધા ખ્યાલ આવ્યો તમને એટલે એને કોશેક કીધું આપણે તો કોશેક ફંક્શન ની શું ડેફિનિશન થાય કયો છે ચાલો રેસિપ્રોકલ ઓફ sin Reciprocal function of sin. જો તમે આવું બોલશો તો તમને નોકરી આપી દેશે લોકો કે ભાઈ તું આવી જાઓ સાંભળો છો તમે જો આવું ફટાફટ બોલવા માંડશો સામે વાળો તમને 100% નોકરીએ રાખી લેશે મોટા ભાગના લોકોને કઈ ખબર જ હોતી નથી એવા જ આવે છે યાર સમજ્યા ને તમને એમ થાય કે આ કોઈ પોસ્ટ ને લાયક જ નથી એમ એવા લોકો ખૂબ વધતા જાય છે જે બહુ ચિંતાનો વિષય છે આપણા માટે એટલા માટે મેં આ બધી વાત કરી ચાલો તો આમાંથી આપણે શું શીખ્યા શું આપણે ગમે તે બે ફંક્શન નો સરવાળો કરી શકીએ ખરા આ કે ના No, sir. નો વી કેન નોટ એડ એની ટુ ફંક્શન ગમે તે બે ફંક્શન નો સરવાળો ન થઈ શકે કેવા બે ફંક્શન નો સમ નહીં થઈ શકે
અથવા તો થઈ શકશે? ચાલો બોલો, કેવા બે ફંક્શન નો સમ થઈ શકશે? જે ફંક્શન ના ડોમેન નું ઇન્ટરસેક્શન નોન એમ્પ્ટી હોય તેવા. વેરી ગુડ, એક્સલન્ટ. જેવું સમ માટે છે એવું જ સબટ્રેક્શન માટે છે, એટલે કે બાદબાકી માટે છે, એવું જ તમારી પાસે ગુણાકાર માટે છે. બધા માટે સરખું છે. ડિવિઝન માટે શું ચેન્જ થશે? શું ગમે તે બે ફંક્શન નું ડિવિઝન થઈ શકશે ખરું? નો સર. નો. ક્યારે નહીં થઈ શકે? જોજો, કસોટી છે તમારી ભાઈ આમાં. ડિનોમિનેટર નું ફંક્શન જ્યારે 0 થતું હોય ત્યારે ના થઈ શકે. હા, એ તો આપણે પહેલેથી જ કાઢી નાખવાના છે. ચાલો એ કાઢી નાખશું આપણે. એ ઇન્ટરસેક્શન બી માંથી એવા બધા એક્સ કાઢી નાખશું કે જેના માટે gx 0 હોય. પહેલેથી જ આપણે એને કાઢી નાખીએ છીએ, એટલે એ કોઈ અવરોધ ઉભો કરશે નહીં. સમજમાં આવે છે? પણ એ ઇન્ટરસેક્શન બી 5 હોય તો, એ ઇન્ટરસેક્શન બી ના થઈ 5 હોય તો ના થઈ શકે. સમજમાં આવે છે ને તમને? તો તમે બરાબર, આઈ હોપ Yes, કે તમે સારી રીતે બધું સમજ્યા હશો. હું થોડું સ્ટોપ શેરિંગ કરું છું. યસ, હા, તમને મજા આવી હશે. આઈ હોપ કે તમે થોડોક આનંદ લીધો હશે, સમજ્યા હશો. હા કે ના? હું થોડી હાજરી પૂરી લઉં જરા હવે. હલો, એક જ મિનિટ છે એટલે હાજરી લઈ લઈ. જસ્ટ મિનિટ, પ્લીઝ કન્ટિન્યુ રહેજો. હું હમણાં એક જ મિનિટ. ઓકે, તો આઈ હોપ કે તમને કોઈ ક્વેશ્ચન નથી એવું માની લઈએ આપણે. રાઈટ? આપણે પાછું મંગળવારે લેક્ચર આવશે. સાંભળો છો? યસ સર. યસ સર. પણ એમાં પાછું Yes, કેટલાક sir. હર્ડલ્સ હવે એવા આવે છે કે આપણે ત્યાં MA ની ને એવી બધી પરીક્ષાઓ આપી છે, BEd ની ને એવી, MSc ની ને આપણી કોલેજમાં. સાંભળો છો? એટલે કેટલા બધા હર્ડલ્સ છે. પણ જો કોઈ મારે કામગીરી નહીં હોય એમાં એક્ઝામની, તો આપણે લેક્ચર લેશું જ. હું ચિંતા ન કરતા. રાઈટ? ચાલો તો આવજો. છે ને કઈ પ્રશ્ન બેટા? નો સર. ઓકે, સારું, તો આપણે પૂરું કરીએ. આવજો, બાય. ચાલો, આવજો.